પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભયતા બહેનો, સપ્ટેમ્બર 28મી તારીખ દિવ્ય દિન સંદેશમાં તમારું સ્વાગત છે. પ્રાર્થના કરીએ. હે પ્રેમાળ પિતા, આજના આ શુભ સંદેશ સાંભળત તમારા સંતાનો અને એ મારા પરિવારજનો વિશે તમારી આશીર્વાદ વર્ષવાની કૃપા કરો. આજના શુભ સંદેશ દ્વારા તે જે પાઠ તમે ભણાવો છો, શીખવાડો છો, શીખવા માટે હંમેશા દુઃખ દ્વારા જ સુખ અને ક્રૂસ દ્વારા જ મહિમા પ્રાપ્ત કરીએ એ માટે એ પાઠ અમને શીખવાડવાની કૃપા કરો. અમે હંમેશા અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે માર્ગે ચાલ્યા ગયા હતા એમની પાછળ ચાલો અમને બધી શક્તિ આપવાની કૃપા કરો. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, આજના શુભ સંદેશ લૂકના ગ્રંથ 9મો અધ્યાય 43થી 45મી કલમ સુધી આપણે વાંચીએ છીએ. ઈસુ જે કરી રહ્યા હતા તે જોઈને બધા આશ્ચર્યમાં ડૂબી ગયા હતા. ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, એના પહેલાં આપણે જોયું હતું પ્રભુ ઈસુ ગઈકાલે શુભ સંદેશમાં પ્રભુ ઈસુ પોતાના ભવિષ્ય વિશે, મરણ વિશે, કેવી રીતે મરણ પામવાના એ બધું વાત કરી હતી. ત્યાર પછી પ્રભુ ઈસુ એમના શિષ્યોને એક પહાડ ઉપર લઈ જાય છે, પોતાના દિવ્ય રૂપ દર્શન બતાવે છે અને ત્યાર પછી નીચે આવે છે અને ત્યાં એક માણસ એના દીકરાને અપદૂત વળગ્યો હતો અને એ લોકો કશું કરી શક્યા નહીં. એ માણસ પ્રભુ પાસે આવે છે અને કહે છે, આપના શિષ્ય આ અપદૂત કાઢેલા મારા દીકરાને લાયા, એ લોકો કશું કરી શક્યા નહીં. પ્રભુ ઈસુ અફસોસ થઈ જાય છે. પ્રભુ કહે છે, ઓ શ્રદ્ધા વગરના આડા લોકો, હું ક્યાં સુધી તમારી સાથે રહું? એમ કરીને એ માણસ એમના દીકરાને લાવે છે અને પ્રભુ ઈસુ એને સાજા કરે છે. આ જોઈને એ લોકો બધા ખુશ થઈ ગયા. એટલે પ્રભુ ફરી એમને કહે છે, ઈસુએ શિષ્યોને ઉદ્દેશને કહ્યું, તમે મારા આ વચનો બરાબર મનમાં સંગ્રહી રાખજો. માનવ પુત્રને માણસોના હાથમાં સોંપી દેવામાં આવનાર છે. ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, ફરી પ્રભુ ઈસુ કહેવાનો અર્થ એ લોકો સમજ્યા જ નહીં અને પૂછવાની હિંમત પણ ચાલી નહીં. આપણે ઘરમાં હોય કે સ્કૂલમાં હોય, શિક્ષકો અમુક બાબત ફરી કહે છે, એનો અર્થ એ લોકો સમજ્યા નહીં કે એનું પાલન કરતા નહીં. મા બાપ ફરી ઘરમાં કહેતા હોય, બેટા ભણવા બેસ, અભ્યાસ કરવા બેસ, એનો અર્થ આપણે સિરિયસ નથી એ બતાવે છે. અને એવી જ રીતે પ્રભુ ઈસુ ફરી વખત એમને કહે છે. હા ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, એક મહાન સંત અગુસ્તીન કહે છે, જ્યારે તું સારું જીવન જીવે, સારું કામ કરે, જો લોકો તારું વખાણ ના કરે એ એમની ભૂલ કહેવાય છે. પણ જો એ લોકો તારું વખાણ કરે અને તું ખુશ થઈ જાય, એ તારા માટે જોખમની બાબત છે. પ્રભુ ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, પ્રભુ ઈસુમાં જે પરિપક્વતા હતી એ આપણે શીખવાનું છે. જ્યારે લોકો એમનું વખાણ કરે, પ્રશંસા કરે, અદ્ભુત કાર્ય કરે એમ કરે, ત્યારે જ્યારે એમના શિષ્ય એમને બિલકુલ સમજતા જ નહીં, ત્યારે ફરોશી લોકો પ્રભુનું સારું કામ જોઈને વિરોધ કરે, ટીકા કરે અને તો ભૂત વળગ્યો છે બોલે ત્યારે, અને એમના પિતા પાસેથી ક્રોસ આવે, વધસ્તંભ આવે, ત્યારે પ્રભુ ઈસુ સમાન રહેતા હતા, સરખું વલણ રાખતા હતા. દુઃખ જીવનમાં ખ્રિસ્તમાં ભાઈ એક હકીકત છે. દુનિયામાં કોઈ માણસ ના હોય જેના જીવનમાં દુઃખ આવ્યા વગર જીવ્યા હોય. દરેક માણસના જીવનમાં દુઃખ આવશે ને આવશે. એટલે પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા આપણે શીખવાડે છે કે દુઃખ દ્વારા જ આપણે સુખ પ્રાપ્ત કરી શકીએ, મરણ દ્વારા આપણે મહિમા પ્રાપ્ત કરી શકીએ. પ્રભુ ઈસુ પોતે મરણ દ્વારા જ મહિમા પ્રાપ્ત કર્યા હોય. આપણે બધા એમના સંતાનો, આપણે એ માર્ગ શીખવાનો છે. ફરી દુઃખની વાત છે કે આ પ્રભુ બીજી વખત કહ્યું ત્યાર પછી પણ એમના શિષ્યમાં ફરી ઝઘડો, કોણ મોટો. પ્રભુ જે શીખવાડતા હતા એમના અક્કલમાં બિલકુલ ઉતર્યું જ નહીં. હા ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આજના શાસ્ત્ર પાઠ વાંચતા આપણે પ્રભુના માર્ગ શું છે આપણે જાણીએ અને પ્રભુના માર્ગ આગળ આવી રીતે ગયા હોય, આપણે પણ પ્રભુની પાછળ જઈએ
જેથી કરી પ્રભુ જે મહિમા પ્રાપ્ત કર્યો એ જ મહિમામાં પ્રભુ આપણે પણ ભાગીદાર બનાવશે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.